તો વડોદરા શહેરમાં વર્ષો જૂના 4 દરવાજા તેમજ ન્યાય મંદિરની બિલ્ડિંગ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। તો સાથે જ શહેરની શાન સમા ઐતિહાસિક માંડવી બિલ્ડિંગ તો ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે હેરિટેજ બિલ્ડિંગોની દુર્દશાને લઈને વડોદરાવાસીઓ રોષ વ્યક્ત કરી રહ્યા છે। તો કોંગ્રેસે પણ હેરિટેજ ઇમારતોની દુર્દશા માટે શાસકો અને અધિકારીઓને જવાબદાર ઠેરવી બિલ્ડિંગના રિસ્ટોરેશન માટે નક્કર કાર્યવાહી કરવા માંગ કરી છે। ગાયકવાડ સરકારના જે 4 દરવાજા છે એ 4 દરવાજામાં માંડવી મેલડીમાનું મંદિર આવેલું છે। એ માંડવી દરવાજામાં અત્યારે આપ જોઈ રહ્યા છો કેટલી બધી ભયંકર તિરાડો મોટી મોટી પડી છે। હવે પહેલેથી આ કોર્પોરેશનને ધ્યાન દોર્યું હોત તો આટલું બધું નુકસાન ના થાત। હેરિટેજની મોટી મોટી વાતો થાય છે, આમ કરી નાખીશું તેમ કરી નાખીશું, પણ માન લો કે મહારાજ ગયા અને અમને ખબર પડી કોંગ્રેસ પાર્ટીને, તો અમે ગયા તો અમને તરત પોલીસ પકડવા આવી જાય છે। તો તમે કોઈ માણસને પ્રોટેક્શન કરવાનું અથવા સત્તા પર બેઠેલા લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવાનું અથવા સત્તા પર બેઠેલા લોકોને બતાડવાનું કે આ હેરિટેજ બિલ્ડિંગ છે, આને બરાબર તાત્કાલિક રિપેર કરો, એ કહેવાનું બી હક નથી। ભારતની ખૂબ સારી કંપની પામા કોમ્યુનિકેશન કે જેણે લગભગ 100 કરતાં વધુ આ રીતના એક્સપર્ટ વર્ક કર્યા છે। એવી જ રીતે ન્યાય મંદિર જે રાજ્ય સરકાર આપ્યું છે એ ઇમારત પણ એજિંગને લીધે જર્જરિત થઈ રહી છે। ત્યારે હેરિટેજ કન્ઝર્વેશનિસ્ટ એક્સપર્ટની સલાહ લઈ અને એનું પણ રિનોવેશનનું પ્લાનિંગ છે। વડોદરા શહેરને ગાયકવાડી શાસન બાદ અનેક એવી જે ઇમારતો છે તે ભેટમાં મળી, પરંતુ આ ઇમારતોને જાળવવા વડોદરાનું જે તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયું છે। માંડવી ગેટ હોય, ગેંડી ગેટ હોય, ચાંપાનેર હોય, લહેરીપુરા દરવાજા હોય અથવા તો જે ન્યાય મંદિર હોય, આ તમામ એવી જે ઇમારતો છે કે જે હેરિટેજમાં સ્થાન ધરાવે છે અને આ ઇમારતોને જોવા માટે અન્ય શહેર તેમજ રાજ્યમાંથી લોકો પણ આવતા હોય છે। ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારીના કારણે આજે તમામ ઇમારતો છે તે જર્જરિત બની છે અને માંડવીનો જે ગેટ છે તેનો એક જે સ્તંભ છે તે પણ પોપડા ખર્યા છે। ખૂબ જ દુર્દશા આ જે ઇમારતો છે તેની થઈ રહી છે। જો કે હાલ વાત કરવામાં આવે તો જે રીતે આ તમામ ઇમારતોની જાળવણી થવી જોઈએ, તેની મરામત થવી જોઈએ, તે સમયસર થઈ નથી અને તેના જ કારણે આ જે દુર્દશા છે તે હાલ જોવા મળી રહી છે। છેલ્લા કેટલાય વખતથી આ જે તમામ ઇમારતોનું રિસ્ટોરેશન અથવા તો જે ડેવલપમેન્ટ કરવાની વાતો કરવામાં આવે છે, પરંતુ આ વાતો છે તે ક્યાંક ને ક્યાંક કાગળ પર રહી ગઈ હોય અથવા તો જે બંધ દરવાજા છે તેની સીમિત પૂર્તિ જ હોય તે પ્રકારની સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે। ગઈકાલે પણ પુરાતત્વ વિભાગ આવ્યું અને માંડવી ગેટનો આખો જે રિપોર્ટ છે તે આપ્યો। શહેરમાં અન્ય એવી પણ જે અલગ અલગ ઇમારતો આવેલી છે કે જે હેરિટેજમાં સ્થાન ધરાવે છે। જો આ ઇમારતો પણ સાચવવામાં નહીં આવે તો ચોક્કસથી માંડવી જેવી જ હાલત છે તે આ ઇમારતોની થશે। લોકો પણ માંગ કરી રહ્યા છે કે ગાયકવાડી શાસન દરમિયાન આ જે તમામ ઇમારતો છે તે વડોદરાને ભેટમાં મળી હતી અને વડોદરાની આન બાન અને શાન પણ ગણવામાં આવે છે। ત્યારે આ જે તમામ ઇમારતો છે તેની જાળવણી કરવી જરૂરી છે। છેલ્લા કેટલાય સમયથી જે તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક આ જાળવણીમાં નિષ્ફળ ગયું છે, પરંતુ હવે ભવિષ્યમાં અન્ય ઇમારતોની પણ જે માંડવી જેવી હાલત છે તે ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી બન્યું છે। કેમેરામેન લીકેશ સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।